i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ તાલુકાના સીડીપીઓ શ્રીના અધ્યક્ષસ્થાને દાહોદ 1 અને 2ના તેડાગર બહેનોની આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની કામગીરી અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એસઓપી બેઠક યોજાઈ। મળતી માહિતી મુજબ દાહોદ ઘટક 1 અને 2ના તમામ તેડાગર બહેનોની આદિજાતિ ભવન દાહોદ ખાતે સીડીપીઓ શ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ, જેમાં મુખ્ય સેવિકા બહેનો, પીએસસી, એનએનએમ, બીએનએમ, ડિસ્મુ સ્ટાફે હાજરી નોંધાવી અને આંગણવાડીમાં ચાલતી તમામ યોજનાઓ અંતર્ગત માહિતી આપી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ દાહોદ ઘટક 1 અને 2ના સીડીપીઓ શ્રી દ્વારા સમયસર આંગણવાડી કેન્દ્ર ખોલવા, કેન્દ્રની અંદર અને બહારની સાફ સફાઈ કરવી, સ્ટોકની જાળવણી કરવી તેમજ બાળકોને સ્વચ્છ કરી લાવવા અથવા બાળકો સ્વચ્છ ન આવ્યા હોય તો બાળકોને સ્વચ્છ કરવા, વાળ ઓળી આપવા, બાળકોને નાસ્તો આપતા પહેલા ફરજિયાત હાથ ધોવડાવવા, બાળકોને આંગણવાડીમાં આપવામાં આવેલ ડીશમાં જ નાસ્તો આપવો તેમજ ગ્લાસમાં દૂધ આપવા સહિત આંગણવાડીના લાભાર્થી બાળકો અને સગર્ભા ધાત્રી માતાઓને આપવામાં આવતા નાસ્તા અને ભોજન ગુણવત્તાયુક્ત બનાવવા તેમજ લાભાર્થી દીઠ સામગ્રી અને પ્રમાણસર કેટલું લેવું તેમજ કેવું બનાવવું તેની સમજ આપવામાં આવી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।